હેલો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી અને કંઈક મીઠું ખાવાનું મન થાય ત્યારે ઝટપટ બની જતો સૂજીનો હલવો આજે આપણે બનાવીને તૈયાર કરવાના છીએ. આજે આપણે ઘીનો ઉપયોગ કર્યા વગર આ હલવો બનાવીશું, પણ બહુ જ વધારે ટેસ્ટી બનશે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરી દેજો. ફ્રેન્ડ્સ, ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીં મેં એક વાટકી જેટલી સોજી એટલે કે રવો લીધેલો છે. તમે એની જગ્યા પર મોટા દાણાવાળી સોજી પણ લઈ શકો છો. હવે આ જ વાટકીના મેજરમેન્ટથી હું તમને બધું બતાવીશ. તો જે વાટકીથી મેં સોજી લીધેલી છે એ વાટકી જેવી જ બીજી વાટકી છે મારી પાસે, સેમ એ સાઇઝની. તો એ વાટકીના માપથી આપણે એક આ રીતનું સસ્પેન લીધેલું છે. તમે કોઈ પણ તપેલી લઈ શકો છો અને એમાં 2 વાટકી જેટલું પાણી અને 1 વાટકી જેટલું દૂધ એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમે ઈચ્છો તો 3 વાટકી જેટલું પાણી પણ લઈ શકો છો, પણ દૂધ નાખવાથી હલવાનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. તો તમે જરૂરથી આ ટ્રીકથી ટ્રાય કરજો. હવે એમાં જ આપણે સ્વાદ પ્રમાણે ઇલાયચી પાવડર એડ કરી રહેલા છે અને સાથે સાથે હલવાના સ્વાદ પ્રમાણે આપણે એમાં જ ખાંડ પણ એડ કરી રહેલા છે. તો અહીં મેં અડધી વાટકી જેટલી ખાંડ લીધેલી છે. 1 વાટકી જેટલી સૂજીની સામે મેં અડધી વાટકી ખાંડ લીધેલી છે. તમે ઈચ્છો તો થોડીક વધારે પણ લઈ શકો છો, તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે. અને ફ્રેન્ડ્સ, આપણે એમાં ફૂડ કલર એડ કરી રહેલા છે, તો એ ઓપ્શનલ છે. અને મેં યલો ફૂડ કલર એડ કર્યો છે. તમે ઓરેન્જ ફૂડ કલર પણ યુઝ કરી શકો છો અથવા એના વગર પણ તમે બનાવી શકો છો. અને ફ્રેન્ડ્સ, આપણે આ જે મિશ્રણ છે એને એક ગેસ પર આપણે એને ગરમ કરવા માટે મૂકી દઈશું. તો આપણે એની કોઈ ચાસણી નથી કરવાની, ફક્ત એમાં સારો એક ઉભળો આવી જાય, ગરમ થઈ જાય અને એમાં જે ખાંડ નાખેલી છે તે ઓગળી જાય ત્યાં સુધી આપણે એને એક બાજુ પર ગરમ થવા માટે મૂકી દઈશું. અને બીજી બાજુ પર આપણે બીજી એક કઢાઈમાં સોજીને શેકી લઈશું. તો ચાલો આપણે આને ગેસ પર મૂકી દઈએ છીએ ગરમ કરવા માટે. એ હું તમને નથી બતાવી રહેલી, બસ બીજા બાજુના ગેસ પર હું મૂકી દઉં છું એને ગરમ કરવા માટે. અને અહીં એક કઢાઈ લીધેલી છે મેં, એમાં અડધા વાટકી જેટલું મેં તેલ એડ કરેલું છે. તો જે વાટકીના માપથી આપણે સૂજી લીધેલી છે ફ્રેન્ડ્સ, એ વાટકીના માપથી જ અડધી વાટકી જેટલું તેલ લીધેલું છે. રિફાઇન ઓઇલ લીધેલું છે રેગ્યુલર, બરાબર. તમે એના જગ્યા પર દેશી ઘીનો પણ યુઝ કરી શકો છો, તમારી ચોઈસ છે. આજે હું તમને ઘી વગર તેલમાંથી બનાવતા બતાવું છું. એ પણ ટેસ્ટી જ બનતું હોય છે, પણ ઘીમાં વધારે સારો ટેસ્ટ લાગતો હોય છે. પણ તેલમાં પણ બહુ મસ્ત લાગેલું. તમે જરૂરથી ટ્રાય કરી જોજો એક વખતે. હવે જુઓ, આ રીતે મેં લગભગ 7-8 મિનિટ જેવું એને તેલમાં આ રીતે શેકી લીધેલું અને ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ લો રાખેલી. એટલા માટે આટલો સમય લે છે 7થી 8 મિનિટ જેવો, કારણ કે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની. આપણે શાંતિથી એને શેકવાનું છે. તો સોજીનો એક સારો એમાંથી ગોલ્ડન કલર પણ લાગવા લાગશે, લાઇટ અને એક મસ્ત સ્મેલ પણ આવશે એની. તો ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તો ફક્ત આ જ પ્રોસેસમાં આપણે થોડુંક મિક્સ કરવાનું આવે છે અને થોડું વધારે હલાવવાનું આવે છે. બાકી આ હલવો બનાવવો એકદમ સરળ છે. બિગિનર પણ એને ખૂબ જ સરળતાથી બનાવી શકે છે. જો સોજીના દાણા સરસ ફૂલી ગયા છે, થોડું તેલ પણ આજુબાજુથી છૂટું પડી ગયું છે. તો હવે જે મેં ગરમ થવા માટે મૂકેલું ને, 2 વાટકી જેટલું પાણી, 1 વાટકી જેટલું દૂધ, ઇલાયચી વગેરે, તો એ ગરમ પાણી આપણે આમાં એડ કરી દઈશું, દૂધ અને પાણીનું મિશ્રણ. અને ધીરે ધીરે ફ્રેન્ડ્સ એડ કરવાનું, કારણ કે ગરમ હોય છે અને એના છાંટા આપણે ઉપર ના આવે, એટલે ધીરે ધીરે તમારે એડ કરવાનું. અને પછી તમે થોડીક જ વારમાં જોશો ને, તો આ જે તમને એવું લાગશે કે હાય ઢીલું થઈ ગયું, પણ ના, એવું નથી. તમે થોડી વાર જોશો ને એટલે એકદમ સરસ એબ્સોર્બ કરી લેશે બધા જ પાણીને, સોજી, પાણી, દૂધને, અને એકદમ મસ્ત એની કન્સિસ્ટન્સી આવી જશે. અને આ હલવો આપણે સાડીઓમાં ખાતા હોઈએ છીએ ને, એવો બનીને તૈયાર થવાનો છે ફ્રેન્ડ્સ. તો જો એમાં મેં થોડાક બદામ અને કાજુના કતરન પણ એડ કરેલા છે, ઓપ્શનલ છે, પણ એનો ટેસ્ટ પણ મસ્ત લાગતો હોય છે. અને જુઓ, આ થોડીક જ વાર લાગી છે, માંડ 2 મિનિટ જેવું થયું છે અને સરસ એવી રીતે સૂજી ફૂલી ગઈ છે. તો તમે જોઈ શકો છો, આ હલવો જોવામાં જ તમને ખબર પડતી હશે કે કેટલો સરસ બનીને તૈયાર થયો છે. તો ફ્રેન્ડ્સ, એકદમ સરળ છે, સરળતાથી બની જાય છે. મેં તમને પરફેક્ટ માપ પણ આપેલું છે, તો તમે ફોલો કરીને કોઈ પણ વાટકી સેટ કરી લેજો અને એ માપથી બનાવજો. તમારું પણ પરફેક્ટ જ બનશે. હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને એને ગરમા ગરમ સર્વ કરી લઈશું. જો કે ફ્રેન્ડ્સ, બધું છોકરાઓને બહુ ભાવેલું, ખાઈ ગયેલા. અને થોડુંક મેં ફ્રીઝમાં મારા માટે મૂકી દીધેલું, તો મેં સવારે ખાધેલું. તે પણ બહુ ઠંડુ પડ્યા પછી પણ આ હલવો બહુ મસ્ત લાગેલો. તમે જરૂરથી ટ્રાય કરજો. તમારી રેસીપી કેવી બની મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો.
ઉપરથી મેં થોડુંક ગાર્નિશ કરી લીધેલું છે ડ્રાયફ્રૂટ્સથી, એ ઓપ્શનલ છે. અને ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી થોડી પણ ગમી હોય ને તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો. તો ફ્રેન્ડ્સ, આથી પહેલાં ગઈકાલે પણ મેં તમારી સાથે જે પેંડાની રેસીપી શેર કરી છે ને, એ પણ બહુ જ મસ્ત બને છે, ગજબનું બને છે. તમે ટ્રાય કરી કે નહીં મને કમેન્ટ સેક્શનમાં કહેજો. ના કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તમારા માટે હું બધી જ રેસીપી એકદમ સરળ પદ્ધતિથી બનાવવાની ટ્રાય કરું છું. તો તમે મારી રેસીપીને ટ્રાય કરજો. તમે ટ્રાય કરશો તો તમને ખબર પડશે કે કેટલી સરળતાથી કેટલી સરસ રેસીપી બનીને તૈયાર થાય છે. તો ફરી મળીશું નવી જબરજસ્ત રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.